ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ. હજી વાર હશે ઘણું બધું, કારણ કે અમદાવાદથી 400 કિલોમીટર હતું. 400 કિલોમીટરના આ બાજુ થોડાક આવી જાય, ચોટીલાના આ બાજુ આવી જાય. હવે ખબર નહીં કે જેટલા વાગે પહોંચે તો જેટલા વાગે પહોંચે એટલા વાગે મળીએ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. 3 વાગે અમે પીએ ચા, કારણ કે ઊંઘ એટલી બધી આવતી હતી એટલે મને લાગ્યું કે થોડો ચા પીએ તો ઊંઘ ના આવે. ચા પતી ગયો અને હવે હેડવાની તૈયારી કરી પહોંચી જઈએ ચોટીલા. અને હવે ચોટીલાથી નીકળીએ, ખબર નહીં હવે જેટલા વાગે દ્વારકા પહોંચીએ તો જેટલા વાગે પહોંચીએ એટલા વાગે મળીએ. પ્લીઝ અમે આવી જઈએ ચોટીલા, અને ચોટીલામાં તો દર્શન કરવા જતા નહીં, કારણ કે ટોકવાનું વેડા સાથે દ્વારકા, એટલે ચોટીલાથી હવે નીકળીએ છીએ દ્વારકા જવા માટે. આવું નજીક હતું ચોટીલા, પણ તો અત્યારે ટાઈમ નહીં, રિટર્ન થઈશું તાણો પગે લાગ થાય છે, તરત તો જઈએ બાર દ્વારકા. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. દ્વારકા તમે જોઈ શકો, આ રહ્યું દ્વારકાનું બોર્ડ, અને આ સાઈડ હતો ગેસનો પંપ. તો અમારે ગેસ ભરાવાનો હતો, પણ તમે લાઈન જોઈએ છે વિડીયોમાં, એટલી લાઈન હતી કે અમારે દિવસ જ હોય જતો રહેવો હતો, એટલે અમે ભરાય ના, એટલે ત્યાં જઈશું અમે. અત્યારે તો ગેસ પોકે એવો હતો, એટલે ત્યાં નીકળી જઈએ, ઊભા રહીએ હોટલે, અને હવે હોટલે ચા પોણી કરી અને પછી નીકળીશું અમે દર્શન કરવા માટે. તો જોઈએ હવે જેટલા વાગે દર્શન થાય હન, કેવી રીતે થાય હ, તો પછી આગળ મળીએ. બાય. બેજો 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 બેજો. ઓહો ચારે કોઈ માર્યો તો ફૂલ્લું ફોન લઈ જાય તો બે જઈએ. આ મમ્મી પબ્લિક બધી બે જઈ આ બાજુ આ પાછળ દેખાય મંદિર. તો ફાઇનલી ઉતરી જઈએ, એટલે માણસના 50-50 રૂપિયા દીધા. તો આ રહ્યું, આ બધી પબ્લિક અમારી આવી છે. હોય ના હતા
લાઈન હજી ઠેઠ જેટલા પડી પેલું ઠેઠ બ્રિજ ઉપરના એકન ઠેઠ અમે લાઈનમાં લાગ્યા હતા એકનથી હજી લાઈનનો પાર આવ્યો જ નહીં. તમે આવો તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ગેસ સીએનજી તમને આખા રસ્તે મળી તો રહેશે પણ એમ તો લાઈનમાં તમારે બહુ પ્રોબ્લેમ રહેશે. મંદિરમાં પણ એટલી લાઈન હતી અને ગેસે પણ એટલી લાઈન. હવે ખબર નહીં કેટલા વાગે અમારી ગાડીનો હજી લાઈનમાં જેવા લાઈનમાં શું કહેવાય નંબર આવ્યો જ નહીં ઠેઠ પેલી પડીએ ગાડીઓ 2 થી 3 કલાક થઈ જાય મને લાગે. હજી 7 વાગી જાવ અંધારું પડે 7 તો વાગી જ જાય ઓલરેડી લગભગ 8 વાગી જાવ કેટલા વાગી છે ખબર નહીં. પછી જ્યારે ભરાઈ જાય હેડી એટલે મળીએ અત્યારે અમારા વેતા જોવો તો ગાઈસ હાવ ગોડા જેવા થઈ ગયા. નહીં માથું વાથું ધોળાયું કે નહીં નાવા ધોવાના. હવે કોસ્કો મળે તો થોડું બનાવીએ નકર તો મને ગોડા જેવા કોઈ ખાવાય હોટલમાં સાચું પકડે લાગતું હોટલ કોઈ ખાવા આ પેટો ખાવા છે તમારે 2 વખત કે ખબર નહીં કે ખાવાનું બધું મેં કીધું અરે હું હોલ તો મને ખબર નહીં પડતી હવે તો મારે મેગી ખાવા છે પેલા વળી કે હતા નહીં હવે મોડ